સંસારની અંદર આપણે જોઈએ તો કેટલા મનુષ્ય, પણ દરેકના સ્વભાવ અલગ અલગ છે. શું કામ? મનુષ્ય જ છે બધા, તો બધાના સ્વભાવ સરખા હોવા જોઈએ ને? એવું નથી. જોવું દરેકના સ્વભાવ અલગ. અરે ત્યાં સુધી ઘરમાં પણ 4-5 સભ્યો હોય ને, તો એના પણ જો દરેકના સ્વભાવ અલગ અલગ હોય છે. આમ કેમ થાય? તો કે પૂર્વજન્મમાં જે પોતાના કરેલા શુભ અશુભ કર્મો, પાપ પુણ્ય, એ કર્મ પ્રમાણે આ જન્મમાં એના સંસ્કાર, અને એના સંસ્કાર પ્રમાણે જ એનો સ્વભાવ હોય. એક માણસ છે કે શ્રેષ્ઠ કર્મ કરે છે, સારું જીવન જીવે છે. એક માણસ છે કે નિમ્ન કર્મ કરે છે, પાપ કર્મ જ કરે છે. શું કામ? કે એના સ્વભાવ પ્રમાણે વર્તન કરે. અને આ સ્વભાવ કેનાથી બને? સંસ્કારથી. સંસ્કાર કેનાથી બને છે? તો કે એમના પૂર્વજન્મના કરેલા જે કર્મો છે એ જ પ્રમાણે એના સંસ્કાર થાય. ઘણી વાર આપણે એવું જોવા જડે